હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કંટોલાની ટેસ્ટી સબ્જી. તમે મારી મેથડથી બનાવશો તો આ સબ્જી બહુ જ સરસ ટેસ્ટમાં લાગે છે. એકવાર જરૂરથી મારી મેથડને ટ્રાય કરજો. તેના માટે મેં અહીંયા 300 ગ્રામ કંટોલા લીધેલા છે અને આપણે એવા ચૂઝ કરવાના છે જે કૂણા હોય એવા, મીડિયમ સાઇઝના, નાના નહીં મોટા નહીં એવા. અને બધાને ઉપરથી છાલ કાંટા જે હોય છે એની ઉપરથી કાઢીને તમે આમાં જોઈ શકો છો કે મેં છરીની મદદથી હું ઉપરના જે કાંટા જેવી એની છાલ હોય છે તે કાઢી લીધી છે. ત્યાર પછી આપણે આને આ રીતે છરીની મદદથી સમારી લેવાના છે બધા કંટોલાને. અને અહીંયા મેં આ રીતે અમારા બધા કંટોલાને સમારીને રેડી કરી લીધા છે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી મેં અહીંયા મારા આ કંટોલા તમે જોઈ શકો છો બધા સમારીને રેડી થઈ ગયા છે. ત્યાર પછી મેં આમાં સબ્જી બનાવવા માટે મસાલા લીધેલા છે. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી લીધેલી છે અને 1 ચમચી ચણાનો લોટ લીધો છે. ત્યાર પછી મેં આમાં મીઠું લીધેલું છે સ્વાદ પ્રમાણે, 1 મોટી ચમચી ધાણા જીરું, હિંગ, હળદર, આખું જીરું, રાઈ, લાલ મરચું અને 1 લસણવાળું લાલ મરચું લીધેલું છે. 1 મોટી ચમચી અને અડધી ચમચી લાલ મરચું પેલું લીધેલું છે. તો મેં અહીંયા 1 મોટો ચમચો તેલ ગરમ કરવા રાખેલું છે. ગરમ થઈ જાય એટલે એમાં રાઈ, મેથી, આખું જીરું અને કરી પત્તા એડ કરી દેવાના છે અને હિંગ, હળદર. અને ત્યાર પછી ત્યાં આપણે જે કંટોલા સમારીને રેડી રાખેલા છે તેને આ કઢાઈમાં આપણે એડ કરી દેવાના છે અને આ તેલમાં આપણે આને કૂક થવા દેવાના છે. સ્વાદ પ્રમાણે મેં આમાં નમક એડ કરી દીધું છે. હવે આપણે આને 3 મિનિટ માટે ઢાંકી દેવાનું છે અને 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા આ કંટોલા કૂક ઓલરેડી થઈ ગયા છે. હવે આપણે આની અંદર બધા મસાલા કરશું. મેં જે 2 ટમેટાની પ્યુરી કરેલી છે તે એડ કરેલી છે. પછી આ લસણવાળું લાલ મરચું એડ કરેલું છે. પછી અડધી ચમચી પેલું રેગ્યુલર લાલ મરચું લીધું તે એડ કરેલું છે. ત્યાર પછી એમાં આખું ધાણા જીરું એડ કરેલું છે અને આ બધા મસાલાને અને ટમેટાની પ્યુરીને આ કંટોલાના શાક જોડે મિક્સ કરી દેવાની છે. અને ત્યાર પછી આમાં આપણે 1 ચમચી ચણાનો લોટ જે લીધેલો છે તેને એડ કરી દેવાનો છે અને આ બધું સરસ કંટોલામાં મિક્સ કરીને આપણે આને 1 મિનિટ માટે ફરી ઢાંકણ બંધ કરીને કૂક થવા દેવાનું છે. એટલે આપણા મસાલા બધા સરસ આમાં મિક્સ થઈ જાય. અને તમે જોઈ શકો છો કે આમાંથી સરસ હવે તેલ છૂટું પડી ગયું છે 1 મિનિટ પછી. અને આપણી આ કંટોલાની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે કંટોલા સબ્જીની. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.